એમાં આપણે જોયું તે પ્રમાણે કે કોઈ પણ રાષ્ટ્ર છે, રાષ્ટ્રની જો સાચા અર્થમાં પ્રગતિ જોવી હોય, વાસ્તવિક વૃદ્ધિ જોવી હોય, અથવા તો બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે પ્રજાની સુખાકારી કે પ્રજાનું કલ્યાણ જો આપણે જોવું હોય, તો ખરેખર રાષ્ટ્રીય આવકના આંકડા પરથી જ આપણને મળી શકે, નહીં કે રાષ્ટ્રીય સંપત્તિ પરથી. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક પરથી એ રાષ્ટ્રનું આર્થિક ચિત્ર, આર્થિક પ્રગતિનો આપણને ખ્યાલ આવી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જેમ ઊંચી રાષ્ટ્રીય આવક તેમ એ દેશો આપણે કહીએ કે મોટે વધારે સમૃદ્ધ, આર્થિક રીતે વધારે આબાદ એમ આપણે કહી શકીએ. જેમ રાષ્ટ્રીય આવક ઓછી તેમ આપણે એમ કહીએ કે આર્થિક આબાદી સાચા અર્થમાં પ્રજાની સુખાકારી થોડી ઓછી એમ આપણે કહી શકીએ. આપણે એમ કહીએ ને કે કોઈ પણ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે, ખાસ કરીને આર્થિક, એને જ્યાં સુધી આપણે એમ કહીએ કે લાગે વળગે છે ત્યાં સુધી એને રાષ્ટ્રીય આવકની સાથે નિસ્બત હોય છે. એટલે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ રાષ્ટ્રીય આવક જ્યારે પણ આપણે ગણતા હોઈએ ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોના જે માલિકો છે, એટલે કે લોકો છે, એ લોકો આપણે એમ કહીએ કે જ્યારે પણ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે, એ ઉત્પાદનની પ્રક્રિયામાં જ્યારે જોડાય છે અલગ અલગ ક્ષેત્રોમાં, અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓમાં, ત્યારે તેને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ દેશમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે, એના આપણે સરવાળાને, એના આપણે કુલ મૂલ્યને આપણે કાચી કે કુલ રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખાવીએ છીએ. આપણે ગઈકાલે એક ઉદાહરણ પણ જોયેલું હતું કાલ્પનિક, કે ભાઈ આપણે ખાસ કરીને અર્થતંત્રની જે મુખ્ય 3 પ્રવૃત્તિઓ છે, પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્રની, દ્વિતીય ક્ષેત્રની એટલે ઔદ્યોગિક ક્ષેત્રની, અને તૃતીય ક્ષેત્રની એટલે આપણે એમ કહી શકીએ કે સેવા ક્ષેત્રની અલગ અલગ જે આર્થિક પ્રવૃત્તિઓ છે, એ આર્થિક પ્રવૃત્તિઓમાં જે કંઈ પણ ઉત્પાદનના સાધનો રોકાયેલા છે, એ ઉત્પાદનના સાધનો જે કંઈ પણ વર્ષ દરમિયાન ઉત્પાદન કરે છે, અલગ અલગ વસ્તુઓનું, એના મૂલ્યનો જ્યારે આપણે સરવાળો કરીએ તો આપણને તે વર્ષની, તે દેશની કાચી અથવા તો જેને આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ, કુલ રાષ્ટ્રીય પેદાશ કહીએ છીએ, તે આપણને મળે છે. અને એ ગઈકાલે આપણે જોયું પણ ખરું એ વસ્તુ, કે ધારો કે ખાસ કરીને આપણે ટેબલના સ્વરૂપમાં આપણને ખબર છે તે પ્રમાણે કે આપણે જોયું તે પ્રમાણે કે કૃષિ પેદાશો છે, એ કૃષિ પેદાશોનું ઉત્પાદન 3000 એકમનું થયેલું છે. એની સરેરાશ જે કિંમત છે તે ₹5 છે, એટલે 15,000. આમ કરીને આપણે 3 જે વિભાગો છે અર્થતંત્રના પ્રમુખ,
એના ઉત્પાદન મૂલ્યનો આપણે સરવાળો કર્યો તો આપણને કાચી અથવા તો કુલ રાષ્ટ્રીય આવક મળી. ત્યાર પછી આપણે એ પણ જોયેલું હતું કે ભાઈ કોઈ પણ દેશની આપણે રાષ્ટ્રીય આવક જ્યારે ગણતા હોઈએ ત્યારે ખાસ કરીને આપણે વર્ષ દરમિયાન જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયેલું છે તે આપણે નોંધીએ છીએ. એ જ રીતે વર્ષ દરમિયાન જેટલા પણ નવા જે મૂડી સાધનો છે એ બધા જ મૂડી સાધનોનું આપણે મૂલ્ય એને એડ કરીએ છીએ. અને જે વિદેશ વેપાર જે છે, નિકાસ મૂલ્ય અને આયાત મૂલ્ય વચ્ચેનો જે તફાવત છે એને આપણે અહીંયા ઉમેરીએ છીએ. અને આ સમગ્ર જે ખરેખર આપણે ગણતરી કરીએ છીએ એ વાસ્તવમાં આપણે જોઈએ તો ચાલુ ભાવોએ નહીં, પ્રવર્તમાન ભાવોએ નહીં, પરંતુ સ્થિર ભાવોએ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ. ત્યાર પછી આપણે ગઈકાલે આટલી ચર્ચા કરેલી હતી. હવે પ્રશ્ન આવે છે ચોખ્ખી રાષ્ટ્રીય આવક, જેને આપણે નેટ નેશનલ ઇન્કમ કહીએ છીએ. નેટ નેશનલ ઇન્કમ આપણે એમ કહીએ કે કોઈ પણ જે દેશ છે, કોઈ પણ દેશ હોય, એના વર્ષ દરમિયાન જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે કુલ મૂલ્ય છે કે જેને આપણે આ બતાવી હતી પ્રમાણે કે એને આપણે કાચી રાષ્ટ્રીય પેદાશ કહીએ છીએ. આ જે કાચી રાષ્ટ્રીય પેદાશ છે, કુલ રાષ્ટ્રીય પેદાશ છે, એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાંથી જ્યારે આપણે જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડી સાધનો એ જે કામે લાગેલા છે, જે કંઈ મૂડી સાધનો એટલે તમામ ઉત્પાદનના સાધનો જે કામે લાગેલા છે એને જે કંઈ પણ વર્ષ દરમિયાન ઘસારો લાગે છે એના મૂલ્યને જ્યારે આપણે કુલ કે કાચી રાષ્ટ્રીય પેદાશ કુલ કે કાચી રાષ્ટ્રીય આવકમાંથી જો આપણે બાદ કરીએ તો આપણને મળે છે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ. તો અહીંયા ધારો કે આપણે કહીએ કે કોઈ પણ આંકડો લઈ શકો તમારે, એના માટે કઈ પરીક્ષામાં ગોખવાની જરૂર નથી. કોઈ પણ એક કાલ્પનિક ઇમેજનરી આંકડો લઈ શકો તમે કે કોઈ એક વર્ષ દરમિયાન દેશની કુલ રાષ્ટ્રીય આવક, કાચી રાષ્ટ્રીય આવક, કાચી રાષ્ટ્રીય પેદાશ શબ્દ પ્રયોગ આપણે કોઈ પણ કરી શકીએ. તો કે કુલ રાષ્ટ્રીય જે આવક છે તો મેં ધારો કે અહીંયા 1,000 કરોડ રૂપિયાની લીધેલી છે. વાસ્તવમાં તો ઘણી બધી વધારે હોય, પણ ધારો કે આપણે એમ કહીએ કે 1,000 કરોડની છે. હવે રાષ્ટ્રીય આવક એટલે ફરી પાછું કહું કે કોઈ પણ દેશમાં ઉત્પાદનના સાધનોએ વર્ષ દરમિયાન જે કંઈ પણ ચીજ વસ્તુઓ એ ગઈકાલે આપણે જોઈ ગયા કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, એમાં જેટલા પણ એકમોનું ઉત્પાદન થાય એને આપણે ગુણીએ એના ભાવ વડે, સરેરાશ ભાવ વડે, અને પછી આપણે એનો ટોટલ મારીએ એટલે કુલ રાષ્ટ્રીય પેદાશ કે કુલ રાષ્ટ્રીય આવક કે કાચી રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે શું થઈ છે, ઉત્પાદનના સાધનોને ચોક્કસ અંશે ઘસારો લાગતો હોય. દાખલા તરીકે આપણે એક શ્રમિક તરીકે આપણે જે કંઈ પણ શ્રમનો ખર્ચ કરીએ છીએ, શ્રમનો વ્યય કરીએ છીએ, તો આપણે બી દર 3 કલાક ખાવાનું જોઈએ, આપણા બોડીને પણ ઘસારો લાગે. એ જ રીતે આપણે કે જે મૂડી સાધનો છે, વાહન હોય કે પછી આપણે એમ કહીએ કે હોય, દરેક વસ્તુનો આપણે જ્યારે ઉપયોગ કરતા હોય ઉત્પાદનની પ્રક્રિયામાં, એ જીવંત હોય કે નિર્જીવ હોય, એને ઘસારો લાગે ને લાગે.
તો આપણે એમ કહીએ કે આપણે પણ જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયે, આર્થિક પ્રવૃત્તિમાં જોડાયે, તો આપણને પણ એઝ એ જીવંત સાધન તરીકે, જીવંત ઉત્પાદનના સાધન તરીકે આપણને પણ ઘસારો લાગે અને મૂડી સાધનોને પણ ઘસારો લાગે. તો આજે આપણે એમ કહીએ કે આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ઘસારો લાગે એ ઘસારા મૂલ્યને આપણે કહીએ કે કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી જો બાદ કરે તો આપણે મળે છે ચોખ્ખી પેદાશ, ચોખ્ખી રાષ્ટ્રીય આવક. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ નેટ નેશનલ પ્રોડક્ટ, નેટ નેશનલ ઇન્કમ પણ એને શબ્દ વાપરવામાં આવે છે. હવે એક સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ. મેં કીધું તેમ કે વર્ષ દરમિયાન 1000 કરોડ રૂપિયાની કુલ રાષ્ટ્રીય આવકનું સર્જન થયું. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે વર્ષ દરમિયાન આપણે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાઈએ છીએ, તો આપણે અનાજ લાવીએ છીએ, દૂધ લાવીએ છીએ, વીજળીનો વપરાશ કરીએ છીએ, કારણ કે આપણા બોડીને ઘસારો છે એટલે એને પુનઃ સ્થાપવા માટે આપણે શું કરીએ છીએ? આપણે ચીજ વસ્તુ અને સેવાઓનો ઉપયોગ કરીએ છીએ. તો ધારો કે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધન તરીકે આપણે ધારો કે કોઈ જગ્યાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાઈએ છીએ અને આપણને ઉત્પાદનના સાધનના વળતર તરીકે આપણને પ્રતિ મહિના 20,000 રૂપિયા મળે છે. ધારો તો આપણે એમ કહીએ કે 20,000 રૂપિયા મળે છે એટલે વર્ષનો તમારો ઉત્પાદનના સાધન તરીકે એઝ અ શ્રમ તરીકે તમને કેટલી આવક મળે? 2,40,000 રૂપિયા વર્ષના અંતે તમને આવક પ્રાપ્ત થાય છે. હવે ધારો કે મેં કીધું તેમ કે આપણને 3 કલાકે ભૂખ લાગે છે. આપણા બોડીની અંદરના જે સેલ છે તેને આપણે કંઈક ખાવાનું જોઈએ છે, એનર્જી જોઈએ છે, ઉર્જા જોઈએ છે. આપણે શું કરીએ છીએ? આપણે રોટલી, શાક, ભાખરી, દૂધ, બિસ્કિટ કંઈ પણ આપણે વસ્તુ ખાવાનું ખાઈએ. તો ધારો કે આપણે એમ કહીએ કે આપણે બોડી પાછી ઉત્પાદકીય કાર્યક્ષમ બને એના માટે આપણે કંઈક ઉર્જા બોડીને આપણે ખાવાના સ્વરૂપમાં આપીએ છીએ, જેથી કરીને આપણે કહીએ કે બાયોલોજીકલ પ્રોસેસ થાય અને આપણું બોડી પાછું જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલા હતા જે ઘસારો લાગ્યો હોય તે પાછું જેવી હતી તેવી એનર્જી આપણને મળી જાય. તો ધારો કે આપણે ખાવા પીવા પાછળ આખા વર્ષ દરમિયાન ધારો કે 50,000 રૂપિયાનો ખર્ચ કરીએ છીએ. ઓકે, 50,000 રૂપિયાનો આપણે ખર્ચ કરીએ છીએ તો આપણે એમ કહી શકીએ કે 1,000 કરોડ રૂપિયામાંથી આપણે એમ કહીએ કે 1,000 કરોડ આપણે 2,40,000 ની જે વાર્ષિક આપણી ઉત્પાદનના સાધન તરીકેની જે આવક હતી એમાંથી આપણે ઘસારા મૂલ્ય 50,000 રૂપિયા ધારો કે આપણે બાદ કરી નાખીએ છીએ. તો આપણે એમ કહીએ કે 1,90,000 રૂપિયા એ ઉત્પાદનના સાધન તરીકેની તમારી આવક, આપણી આવક કહેવાય, શ્રમ તરીકે. તો હવે દેશમાં આવા ઘણા બધા શ્રમિકો છે, ઘણી બધી મૂડી છે, ઘણા બધા વાહનો છે. તો એને જે કંઈ પણ ઘસારો જે લાગે એક ઘસારા મૂલ્યને આપણે બાદ કરવું પડે કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી, તો આપણને રાષ્ટ્રીય પેદાશ મળે છે. ધારો કે આપણે કોઈ પણ મશીન જ્યારે ઉત્પાદન પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે મશીન જ્યારે આપણે ખરીદતા હોઈએ તો એનું ચોક્કસ આયુષ્ય 10 વર્ષ ચાલે, 15 વર્ષ ચાલે. એને આપણે મેન્ટેનન્સ કરાવવું પડે, અમુક વર્ષ પછી એને બદલવું પડે, કારણ કે ઘસાઈને આપણે એમ કહીએ કે એની ઉપયોગિતા અમુક સમય પછી નષ્ટ થઈ જાય. આપણે કોઈ પણ વાહન લઈએ છીએ, બરાબર, કોઈ પણ ગાડી ખરીદીએ છીએ આપણે, ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ વીમા કંપનીઓ છે તો પહેલા વર્ષે આપણે એમ કહીએ કે ગાડીની જેટલી કિંમત હોય એટલો વીમો કવર કરી જાય. પછી બીજા વર્ષે આપણે જ્યારે વીમો ઉતરાવવા જઈએ ત્યારે આપણા વાહનની કિંમત જો પહેલા વર્ષે ધારો કે 70,000 રૂપિયા હતી તો બીજા વર્ષે આપણી કોઈ પણ સ્કૂટર હોય એની જે કિંમત છે તે 60,000 રૂપિયા વીમા કંપનીના આપણે કે 10,000 રૂપિયા જે ઘટાડો થયો એ શું થયો કે 1 વર્ષનો એને એ વાહનને ઘસારો લાગ્યો.
જેમ પછી આપણે બીજો આપણે કહીએ કે વાહનની પાછી વીમો આપણે ઉતારવા જઈએ તો પાછું એનું મૂલ્ય આપણને ઘટતું. આપણે કહીએ કે દર વર્ષે એ મૂડી સાધન છે, કારણ કે વાહન છે તે મૂડી છે. એ જ રીતે મશીન પણ આપણે એમ કે મૂડી છે. એનું મૂલ્ય આપણે એમ કહીએ કે દર વર્ષે એ ઘસાય એટલે એનું જે મૂલ્ય છે તે ઘટતું જાય. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે ઘસારા ખર્ચ એકચ્યુઅલમાં શું છે તે તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ. આપણે ગોખવાની અહીંયા જરૂર નથી, સમજવાની જરૂર છે. ઘસારા ખર્ચ કોને કહેવાય? ખરેખર તો એની વાસ્તવિક રીતે ગણતરી ખૂબ અઘરું છે. વાસ્તવિક રીતે આપણે એની ગણતરી કરી શકીએ નહીં, કારણ કે કોઈ પણ મૂડી સાધન છે, ભૌતિક વસ્તુ છે, એટલે એનું આયુષ્ય આપણે ચોક્કસ નક્કી નહીં કરી શકીએ. છતાં બી આપણે એમ કહીએ કે ઘસારા મૂલ્ય ની ગણતરી કરી અને એમાંથી બાદ કરવું પડે. ઓકે, કારણ કે આ શબ્દ આપણે વારંવાર આપણા ચેપ્ટરમાં આવશે. એમાં ઘસારા મૂલ્ય આપણે એ ઘસારા મૂલ્યનો સાચો અર્થ આપણે સમજવો પડે. ઓકે, તો આને આપણે ચોખ્ખી રાષ્ટ્રીય કહીએ છીએ. હવે પણ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ ત્યારે ઘણી વખત આપણે કહીએ, કારણ કે આપણે રાષ્ટ્રીય આવક ખાલી ગણવા પૂરતી ગણતા નથી, કારણ કે અર્થતંત્રની જે કંઈ પણ આર્થિક સમસ્યાઓ છે, મૂળભૂત સમસ્યાઓ છે, એના નિરાકરણનું ઉકેલનું આપણને માર્ગદર્શન અહીંયાથી મળે છે. આપણને રાષ્ટ્રીય આવકના આંકડા ઉપર આપણે એમ કહીએ કે એટલે રાષ્ટ્રીય આવકના આંકડા જો પરફેક્ટલી ગણાયા હોય, કોઈ પણ જાતનું આપણે એમ કહીએ કે એમાં આપણે એમ કહીએ કે અતિ મૂલ્યાંકન જો નહીં થયેલું હોય, અલ્પ મૂલ્યાંકન પણ નહીં થયેલું હોય, એવા જો આપણે કહીએ કે વાસ્તવિક આંકડા જો આપણે ગણ્યા હોય અને એના આધારે જયારે રાષ્ટ્રીય આવકનો અંદાજ બાંધેલો હોય, તો આપણે એમ કહી શકીએ કે એ સાચું અને વિશ્વસનીય ચિત્ર આપણી સમક્ષ મૂકે છે. ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ રાષ્ટ્રીય આવકની જયારે આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે એમાં ઘણી વખત એક ને એક વસ્તુ બે વખત ગણાઈ જવાની સંભાવના રહેલી છે. એટલે કે બેવડી ગણતરીના સ્કોપ છે, બેવડી ગણતરી થવાની સંભવિતતા વધારે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ બેવડી ગણતરી નો જે આપણા પ્રશ્ન છે જયારે રાષ્ટ્રીય આવકના આંકડાને ગણતા હોઈએ ત્યારે, તો બેવડી ગણતરીના પ્રશ્ન જો આપણે હલ કરવો હોય અને ઉકેલવો હોય અને સચોટ આંકડા જો આપણે પ્રાપ્ત હોય, તો આપણે એમ કહીએ કે એની બે પદ્ધતિઓ એના માટે અપનાવવામાં આવે છે, એની બે રીતો છે. પહેલું આપણે એમ કહીએ કે જે તૈયાર અથવા તો જેને આપણે અંતિમ વપરાશ માટેની જે વસ્તુ છે, છેવટની ચીજ વસ્તુઓની કિંમતને હંમેશા ધ્યાનમાં લેવાની. ફરી પાછું રાષ્ટ્રીય આવકની બેવડી ગણતરીને ટાળી શકાય એના માટેની બે પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ છે, જે પણ આપણે રાષ્ટ્રીય આવકના આંકડાઓમાં વસ્તુઓના મૂલ્યની ગણતરી કરતા હોઈએ ત્યારે અંતિમ વપરાશ યોગ્ય વસ્તુ છે, છેવટની જે ઉપભોગ્ય વસ્તુ છે, એની ચીજ વસ્તુઓની કિંમતને જ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે આપણે એમ કહીએ કે કાચો માલ સામાન છે કે અર્ધ તૈયાર વસ્તુઓ છે કે વચગાળાની વસ્તુઓ છે, એના ઉત્પાદન મૂલ્યને એ વસ્તુઓની કિંમતને અહીંયા ગણવામાં લેવાની જરૂર નથી, એની ગણતરીમાં લેવાની જરૂર નથી. જો એની ગણતરી પણ આપણે લઈએ તો બેવડું મૂલ્યાંકન રાષ્ટ્રીય આવકનું થાય, એટલે સાચું ચિત્ર આપણી સમક્ષ આવે. રાષ્ટ્રીય આવકનો આંકડો આપણને ખૂબ ઊંચો દેખાય, પણ વાસ્તવિક રીતે આપણે એમ કહીએ કે એટલી રાષ્ટ્રએ પ્રગતિ કરેલી નહીં હોય. કે દાખલા તરીકે આપણે એક બાજુ ખેડૂતો જે કંઈ પણ કપાસનું ઉત્પાદન કરે છે, એ કપાસના ઉત્પાદન પછી આપણે એમ કહીએ કે એમાંથી રૂ તૈયાર થાય ને રૂમાંથી કાપડ તૈયાર થાય. તો અહીંયા આપણે શું કરીએ છીએ
કે ભાઈ ખેડૂત જે કપાસનું ઉત્પાદન કરે છે, કપાસનું ઉત્પાદન મૂલ્ય પણ આવી જાય, પછી એ કપાસને જ્યારે આપણે એમ કહીએ કે વેપારીઓ ખરીદીને ચીનમાં મોકલે તો એનું રૂનું મૂલ્ય પણ આવી જાય, અને પછી એ રૂમાંથી જે દોરા બને અને દોરામાંથી જ્યારે કાપડ તૈયાર થઈને બજારમાં વેચવા માટે આવે એ કાપડનું મૂલ્ય પણ ગણાય. તો આપણે એમ કહીએ કે વસ્તુ અંતિમ વપરાશની વસ્તુ કઈ છે, તો કે ભાઈ કાપડ છે. તો કે અહીંયા આપણે છેવટની જે વસ્તુ છે તેના જ મૂલ્યને ધ્યાનમાં લેવું જોઈએ. એટલે વચગાળાની વસ્તુને આપણે રૂ છે તો રૂની ગણતરી ખરેખર રાષ્ટ્રીય આવકમાં કરવી જોઈએ નહીં. પણ ધારો કે આપણે એમ કહીએ કે રૂમાંથી એકલું કાપડ જ નથી બનતું, પણ રૂમાંથી આપણે એમ કહીએ છીએ કે સૂતરના દોરા પણ બને છે કે જે વીકવા માટે કામ લાગે છે. પછી રૂનો ઉપયોગ આપણે મેડિકલ ક્ષેત્રે બી થતો હોય, છતાં એ જે બીજી વસ્તુમાં જે સીધો રૂનો ઉપયોગ થયેલો છે એને પણ આપણે ગણતરી લેવાની. પણ એ અંતિમ વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે રૂ જ્યારે વચગાળાની વસ્તુ હોય તે વચગાળાની વસ્તુને રૂને આપણે નથી લેવાનું. એટલે આપણે એમ કહીએ કે રૂમાંથી માત્ર કાપડ બને છે એટલે ખાલી કાપડનું જ ઉત્પાદન લેવાનું છે ને, રૂમાંથી બીજી પણ જે પેદાશો બને છે રૂનો બીજા ક્ષેત્રમાં પણ જે ઉપયોગ છે એનો પણ અહીંયા આપણે સમાવેશ કરવાનો છે. ઓકે, પછી આપણે એમ કહીએ કે આપણે જ્યારે ખાંડના મૂલ્યને ધ્યાનમાં લેતા હોઈએ ત્યારે ખાંડ કે ગોળના મૂલ્યને આપણે ધ્યાનમાં લેતા હોઈએ તો આપણે એમ કહી શકીએ કે શેરડીના મૂલ્યને એમાં લેવાની જરૂર નથી. તો આપણે સચોટ ચિત્ર આપણી સમક્ષ આવે છે. ઓકે, બીજી જે પદ્ધતિ છે તે કે રાષ્ટ્રીય આવકની આપણે એમ કહીએ કે ગણતરી કરતા હોઈએ ત્યારે ઉત્પાદન પ્રક્રિયા પદ્ધતિ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજની જે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ છે તે કેવી છે? સંકુલ પદ્ધતિ છે. આપણે એમ કહીએ કે ઉત્પાદન પદ્ધતિ કેવી છે? વિસ્તૃત છે, વિશાળ છે. કારણ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જે થયેલું છે એને લીધે આપણે એમ કહીએ કે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ વપરાશકર્તા તરીકે એ ઘણા બધા આપણે એમ કહીએ કે તબક્કાઓમાંથી પસાર થઈને એ આપણી પાસે આવે છે. તો બીજી જે પદ્ધતિ છે રાષ્ટ્રીય આવકની બેવડી ગણતરી ટાળવા માટેની, એ છે ઉત્પાદનના પ્રત્યેક તબક્કામાં મૂલ્ય વૃદ્ધિને ગણવી. ઓકે, ઉત્પાદનના પ્રત્યેક એટલે ઉત્પાદનના કોઈ પણ વસ્તુ આપણે એમ કહીએ કે અલગ અલગ ઉત્પાદનની પ્રક્રિયામાંથી અલગ અલગ ઉત્પાદનના તબક્કામાંથી જ્યારે પસાર થતી હોય ત્યારે દરેક તબક્કાએ કેટલું મૂલ્યમાં વધારો કરેલો છે, કેટલું વેલ્યુ એડ કરેલી છે, કેટલું વેલ્યુનું એડિશન કરેલું છે એને જ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે. પછી જેટલું મૂલ્ય વૃદ્ધિ થઈ હોય એનું આપણે સરવાળો કરતા જઈએ અને અંતે પછી જે આવે તેને આપણે ઉમેરો કરીએ છીએ રાષ્ટ્રીય આવક. ધારો કે એક ઉદાહરણ છે એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કે ધારો કે 100 રૂપિયાનો ખર્ચ થઈ, બરાબર? 100 રૂપિયાનો ખર્ચ કરી એટલે કે ખાતર છે, બિયારણ છે, જંતુનાશક દવાઓ છે. સરળતા ખાતર આપણે આંકડો નીચે લઈ જતો છે, વાસ્તવમાં 100 રૂપિયામાં કશું નહીં આવતું આજે, પણ આપણે એમ કહી શકીએ કે ધારો કે સમજી શકાય એટલા માટે કે 100 રૂપિયાની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો અને ધારો કે ખેડૂતે એની મદદથી 500 રૂપિયાની કિંમતના ઘઉંનું ઉત્પાદન કર્યું. ઓકે, તો આપણે એમ કહીએ કે 100 રૂપિયાના મૂલ્યનું રોકાણ કરી અને 500 રૂપિયાના કિંમતની ઘઉંનું ઉત્પાદન કર્યું. એટલે આપણે જો ઉત્પાદનના પહેલા તબક્કામાં 100 રૂપિયાનો આપણે એમ કહીએ કે ઉપયોગ કર્યો છે અને એની સામે 500 રૂપિયાનું મૂલ્યનું ઘઉંનું ઉત્પાદન થયું. એટલે પહેલા તબક્કામાં મૂલ્યની કેટલી વૃદ્ધિ થઈ? તો કે 100 અને 500 એ બેનો તફાવત એટલે રૂપિયા 400. ઓકે, હવે બીજો તબક્કો આપણે એમ કહીએ કે ઘઉં જે ઉત્પાદિત થયા, હવે તે ઘઉં વડે આપણે એમ કહીએ કે ધારો કે એ ઘઉંને
આપણે લોટ દળાવવાની ઘંટી પર લઈ ગયા અને એમાંથી ઘઉંનો લોટ બનાવ્યો. હવે દાખલા તરીકે એ 500 રૂપિયાના ઘઉં જે છે એનો લોટ દળાવ્યો તો એ લોટ ₹700 થયો. ધારો કે આપણે એમ કહીએ કે લોટ કેટલાનો થયો, ધારો કે 700 રૂપિયાનો લોટ થયો. તો હવે આપણે જોઈએ કે બીજા તબક્કામાં મૂલ્ય વૃદ્ધિ કેટલી થઈ કે 500 રૂપિયાના ઘઉં હતા, હવે એમાંથી એ જ ઘઉંમાંથી આપણે કહીએ કે 700 રૂપિયાનો લોટ તૈયાર થયો. એટલે બીજા તબક્કામાં આપણે એમ કહીએ કે મૂલ્ય વૃદ્ધિ કેટલી થઈ તો કે 200 રૂપિયાની મૂલ્ય વૃદ્ધિ થઈ. હવે ધારો કે ઘઉંનો આપણે કહીએ કે આ લોટ છે તે ધારો કે ખાખરા બનાવતી કોઈ ફેક્ટરી લઈ ગઈ, કે પાર્લેજી જેવી બિસ્કિટ બનાવતી કંપની લઈ ગઈ, કે આપણે એમ કહીએ કે રાજપીપળામાં આપણે રાજેશ બેકરી છે એવા બેકરી વાળો એ ઘઉંનો લોટ ખરીદે ધારો, અને એ 700 રૂપિયાના લોટમાંથી એ 1000 રૂપિયાની કિંમતના બિસ્કિટ તૈયાર કરે છે. હવે તમે વિચાર કરો કે ત્રીજા તબક્કામાં 700 રૂપિયાનો લોટ અને એમાંથી જે બિસ્કિટ તૈયાર થયા એ 1000 રૂપિયાના મૂલ્યના થયા, 1000ની કિંમતના બિસ્કિટ તૈયાર થયા. એટલે ત્રીજા તબક્કામાં આપણે જો જોઈએ તો 700 અને 1000 એ બેનો તફાવત કેટલો થાય છે? 300 રૂપિયાનો. તો મૂલ્ય વૃદ્ધિ ત્રીજા તબક્કામાં કેટલી થઈ? 300 રૂપિયાની થઈ. તો તમે જોઈ શકો છો કે જો આપણે એ બધા જ મૂલ્યનો જો એમાં જ સરવાળો કરીએ તો પહેલો 100 રૂપિયા, પછી 500 એટલે 600 થયા, 600 ને 700 એટલે 1300 થયા, 1300 ને પછી એમાં પાછા 1000 ઉમેરે એટલે 2300 રૂપિયા. જો આપણે બેવડી ગણતરી જો કરવામાં આવે, જો આપણે આવું દરેક તબક્કે જો મૂલ્ય વૃદ્ધિને નહીં ગણીએ તો આપણને એવું લાગે કે આ રાષ્ટ્રીય આવકમાં 2300 રૂપિયાનો વધારો થયો, પણ જે સાચું નથી. વાસ્તવમાં આપણે જોઈએ તો મૂલ્યમાં વૃદ્ધિ કેટલી થઈ, પેલામાં એક જ વસ્તુનું ઉત્પાદન આપણે કરતા કરતા એ મૂલ્ય આપણે કહીએ કે એક જ વસ્તુનું જો રાષ્ટ્રીય આવકમાં 3 ગણું આપણે કહીએ કે એડિશન થાય. 3 તબક્કા એટલે આપણે કહીએ કે દરેક તબક્કામાં જે વસ્તુ બની એનું મૂલ્ય આપણે રાષ્ટ્રીય આવકમાં તૈયાર થયું. તો તમે જોઈ શકો છો કે આ બધા જ આંકડાઓનો 100, 500, 700 અને 1000 તો 2300 રૂપિયાનો, 2300 રૂપિયાનો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં વધારો કે ઇજાફો થયેલો એવો આપણને દેખાય. પણ વાસ્તવમાં કેટલો છે મૂલ્ય વૃદ્ધિ? તો કે ભાઈ માત્ર 900 રૂપિયાની મૂલ્ય વૃદ્ધિ થઈ. તો રાષ્ટ્રીય આવકમાં 2300 રૂપિયા નહીં, પરંતુ માત્ર 900 રૂપિયાની જો ગણતરી કરવામાં આવે તો રાષ્ટ્રીય આવકનું ગુણાંકન કે બેવડી ગણતરી જે થતી હોય તે વાસ્તવમાં થાય નહીં. ઉત્પાદનના પ્રત્યેક તબક્કાની મૂલ્ય વૃદ્ધિને આપણે જો ગણતરીમાં લઈએ તો આપણે એમ કહીએ કે આ બેવડી ગણતરીનો પ્રશ્ન જે આપણે ખાસ ધ્યાનમાં લેવો જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે બીજી એક અગત્યની બાબત આપણે જે આગળ ચર્ચા કરી ગયા છે એમ તો કે જ્યારે પણ રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકની ગણતરી જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ખાસ કરીને મેં કીધું તેમ કે એની ચાલુ ભાવ હોય, જેને આપણે બજાર કિંમતો કહીએ, એ બજાર કિંમતો એ ખરેખર એની ગણતરી કરવી જોઈએ નહીં, પરંતુ આપણે એમ કહીએ કે જે સ્થિર ભાવો છે એ સ્થિર ભાવોએ, એને આપણે કોન્સ્ટન્ટ પ્રાઇસ કહીએ છીએ, એ સ્થિર ભાવોએ એની ગણતરી કરવી જોઈએ. કે ચાલુ જે ભાવો છે એમાં ખરેખર જે નાણાકીય પરિબળો છે અર્થતંત્રના એનો એમાં ઉમેરો થતો હોય એવું આપણને સ્પષ્ટ રીતે દેખાય છે. દાખલા તરીકે આપણે કહીએ કે નાણાંના પુરવઠામાં વધારો થયેલો હોય, કે કરવેરામાં સરકારે કરવેરા નાખેલા હોય, અથવા આપણે એમ કહીએ કે સટ્ટાકીય રીતે આપણને અર્થતંત્રમાં ભાવોમાં વૃદ્ધિ દેખાતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જે ચાલુ ભાવો એ પ્રવર્તમાન ભાવો એ જો આપણે એ રાષ્ટ્રીય આવકની ગણીએ તો આપણને ઘણી બધી ઊંચી રાષ્ટ્રીય આવકના આંકડા દેખાવા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાસ્તવમાં એ સાચું ચિત્ર નથી.
એ જ રીતે આપણે એમ કહીએ કે સરકાર જો અલગ અલગ વસ્તુઓ પર જો સબસિડી આપતી હોય અને એને લીધે જો આપણે એ વસ્તુના ઉત્પાદન મૂલ્યને જો નીચું આંકતા હોઈએ તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકનો સચોટ આંકડો આપણી સમક્ષ આવે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે આવી બધી જે અસર છે એ અસરને દૂર કર્યા પછી ના જે ભાવો છે એને આપણે સ્થિર ભાવો કહીએ છીએ. એટલે સ્થિર ભાવો જે રાષ્ટ્રીય આવકની જો ગણતરી કરીએ તો એ અર્થતંત્રનું સાચું વાસ્તવિક અને વિશ્વસનીય ચિત્ર આપણી સમક્ષ મૂકે છે. ઓકે, પછી આવે છે આપણે એમ કહીએ કે ભાઈ નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક. હવે નાણાકીય રાષ્ટ્રીય આવક કોને કહેવાય અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કોને કહેવાય, આ બંને વચ્ચેનો ભેદ જાણવો ખૂબ મહત્વનો છે અને આપણે સમજવું જોઈએ. કારણ કે આ તમારે આવતા વર્ષે જ્યારે તમે MA કરશો તેમાં પણ આ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં આઈ થિંક પહેલું જ ચેપ્ટર છે. એટલે અહીંયાથી તમે જો ક્લિયર કરી દો તો તમને ફ્યુચરમાં ઇન ફ્યુચરમાં આ મુદ્દાઓની તકલીફ નહીં પડે. તો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ આપણે કીધું તે પ્રમાણે કે વર્ષ દરમિયાન અર્થતંત્રના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદન પ્રક્રિયામાં આર્થિક પ્રક્રિયામાં જોડાય અને એને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ આપણે એમ કહીએ કે ઉત્પાદન એ લોકો કરે છે એને જ્યારે બજારના ચાલુ ભાવોએ બજારના પ્રવર્તમાન ભાવોએ કે જેને આપણે બજાર કિંમતે જ્યારે એની ગણતરી કરતા હોઈએ તો તેને આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ફરી પાછું નાણાકીય રાષ્ટ્રીય આવક એટલે હું કે વર્ષ દરમિયાન અર્થતંત્રમાં દેશની અંદર રાષ્ટ્રની અંદર જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયેલું છે એને જ્યારે ચાલુ બજાર ભાવોએ ચાલુ બજાર કિંમતોએ પ્રવર્તમાન કિંમતોએ જ્યારે ગુણવામાં આવે અને પછી એનો સરવાળો કરવામાં આવે તો એને આપણે કહીએ છીએ નાણાકીય રાષ્ટ્રીય આવક. હવે આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ જે નાણાકીય રાષ્ટ્રીય આવક છે સામાન્ય રીતે આપણે જ્યારે પણ રાષ્ટ્રીય આવક શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે મોટા ભાગે આપણે મનમાં તમારે બરાબર ક્લિયર કટ કરી દેવાનું કે જ્યારે પણ આપણે રાષ્ટ્રીય આવક શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હંમેશા આપણે નાણાકીય રાષ્ટ્રીય આવકની જ વાત કરીએ છીએ. વાસ્તવિક રાષ્ટ્રીય આવકની વાત કરતા નથી. જ્યારે પણ શબ્દ પ્રયોગ થાય છે રાષ્ટ્રીય આવક એટલે હું તો કે નાણાકીય રાષ્ટ્રીય આવકના પરિપ્રેક્ષ્યમાં જ એ શબ્દને મોટા ભાગે સમજવામાં આવે. એટલે કે ભાઈ વર્ષ દરમિયાન જે કંઈ પણ ચીજ વસ્તુ અને સેવાનું મૂલ્ય છે તેને બજાર ભાવોએ જ્યારે આપણે ગણતરી કરીએ તો આપણને નાણાકીય રાષ્ટ્રીય આવક મળે. પછી આવે છે આપણે એમ કહીએ કે ભાઈ વાસ્તવિક રાષ્ટ્રીય આવક. એટલે જ્યારે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની સ્થિર ભાવોએ સ્થિર ભાવો એટલે પાછું તમારા તરત ક્લિક થવી જોઈએ. સ્થિર ભાવો એટલે એવા ભાવો કે જેમાં કરવેરાને લીધેલા વધારે જે આર્ટિફિશિયલ કૃત્રિમ જે ભાવ વધારો દેખાય છે તે નહીં ગણવાનો. નાણાંના પુરવઠાને લીધે ફુગાવાજન્ય પરિસ્થિતિને લીધે જે ભાવ સપાટી આપણને ઉત્તરોત્તર વધારે દેખાય છે તે નહીં ગણવાની. અન્ય કારણોસર આપણે કહીએ કે વસ્તુનો પુરવઠો ઓછો હોય અને ભાવ પર એનું પ્રેશર હોય એટલે ભાવ વધતા હોય તો તેને અહીંયા આપણે ધ્યાન પર નથી લેવાના. પણ સ્થિર ભાવોએ એટલે આવા જે નાણાકીય પરિબળો છે એની અસરને દૂર કર્યા બાદ જે ભાવો આવે તે ભાવે અર્થતંત્રનું એક વર્ષનું જે ઉત્પાદન મૂલ્ય છે તેને આપણે સ્થિર ભાવોએ ગુણવાનું અને પછી એનો આપણે સરવાળો કરવાનો. આપણે ગઈકાલે જ મેં તમને કીધું કે પેટ્રોલ છે તે આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે 30 રૂપિયા લીટરમાં પડતું હોય પણ આપણે અહીંયા વેચાય છે 76 રૂપિયામાં.
તો અહીંયા તમે જોઈ શકો છો કે 30 ને 76 એટલે 46 રૂપિયાનો તફાવત આવ્યો. તો નાણાકીય રીતે જો આપણા પેટ્રોલનું ઉત્ખનન અહીંયા થતું હોય ભારતમાં, તો આપણે એમ કહીએ કે નાણાકીય રાષ્ટ્રીય આવક આપણને ખૂબ વધારે ઊંચી દેખાય. વાસ્તવમાં તો આપણે એમ કહીએ કે એનો આંતરરાષ્ટ્રીય ભાવ તો 30 રૂપિયા છે. તો વાસ્તવિક આવક આપણને નીચી જોવા મળે. એટલે આપણે એમ ક્યારે પણ એવું નહીં કરી શકીએ કે નાણાકીય રાષ્ટ્રીય આવકમાં જો વૃદ્ધિ થઈ હોય તો આપણે એમ જરાક પણ માની નહીં શકાય કે વાસ્તવિક આવક પણ વધેલી હોય. કારણ કે ઘણી વખત આપણે મેં કીધું તેમ કે આવા નાણાકીય પરિબળો કામ કરતા હોય તો નાણાકીય રાષ્ટ્રીય આવક વધતી હોય પણ વાસ્તવિક આવક કદાચ સ્થિર હોય અથવા તો એમાં ઘટાડો પણ થયેલો આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ દેશની આપણે જેને સાચી પ્રગતિ કે વૃદ્ધિ કે સમૃદ્ધિ જો જાણવી હોય તો નાણાકીય રાષ્ટ્રીય આવક કરતા મેં કીધું તેમ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો ખ્યાલ એ વધારે ઉપયોગી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે નાણું અલ્ટિમેટલી શું છે તો કે ભાઈ વિનિમયનું માધ્યમ છે ખાલી. અને આપણે એમ કહીએ કે વિનિમયનું માધ્યમ છે એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ જે નાણું છે એ નાણાંની ખરીદ શક્તિ કેવી છે. નાણાં દ્વારા આપણે એમ કહીએ કે કેટલી ચીજ વસ્તુઓ અને સેવાઓ વાસ્તવિક રીતે બજારમાં આપણે ખરીદી શકીએ. એના પર ખરેખર રાષ્ટ્રીય આવકનું મેઇન મહત્વ છે. તો ફુગાવાને લીધે આપણે કહીએ કે ભાવ વધારાને લીધે જો આપણે એમ કહીએ કે ભાવ સપાટી 2-3 ગણી જો ઉપર હોય તો આપણે જાણીએ છીએ કે નાણાંની ખરીદ શક્તિ ઘણી બધી ઘટી ગયેલી હોય. તો આપણે એમ આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક નાણાંના કોન્ટેક્સ્ટથી જોઈએ, નાણાંના સંદર્ભથી જોઈએ તો આપણે ઘણી વધારે દેખાય. કારણ કે ફુગાવાને લીધે ભાવ સપાટી 2 થી 3 ગણી વધેલી હોય. ખાચા હાથમાં આપણે એમ કહીએ કે એની સમૃદ્ધિમાં વધારો નથી થયો. એટલે આપણે એમ કહીએ, ધારો કે આપણે એમ કહીએ કે ફુગાવાને લીધે નાણાકીય રાષ્ટ્રીય આવક આપણને 3 ગણી ઊંચી દેખાતી હોય. સાથે સાથે આપણે એમ કહીએ કે ભાઈ ભાવ વધો કે ફુગાવો થાય એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર છે કે ખાનગી ક્ષેત્ર છે એ શું કરે, ઉત્પાદનના સાધનોને જે પ્રમાણે મોંઘવારી અર્થતંત્રમાં થતી હોય તે પ્રમાણે નાણાકીય આવકમાં પણ વધારો કરી આપે. આપણને એવું લાગે કે આપણી નાણાકીય આવક પણ પહેલા કરતા 3 ગણી વધેલી છે. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે નાણાકીય રાષ્ટ્રીય આવક પણ વધેલી છે. પણ વાસ્તવિક આવક આપણી જે છે તે કદાચ આપણે એમ કહીએ કે યથાવત જ હોય અથવા તો આપણે એમ કહીએ કે ઘટેલી પણ દેખાય. હવે આપણા બાપ દાદાઓ કહેતા હતા ને કે ભાઈ પહેલાના સમયમાં તો અમારે 10 રૂપિયામાં આખો મહિનો આખું ઘર ચાલી જતું હતું. એનો મતલબ શું થયો, નાણાકીય આવક 10 જ રૂપિયા હતી પણ વાસ્તવિક આવક બહુ ઊંચી હતી. વાસ્તવિક આવક કેટલી બધી હતી કે ભાઈ રૂપિયો કિલો ઘી. વિચાર તો કરો તમે. તો આપણે એમ કહીએ કે નાણાકીય રાષ્ટ્રીય આવક કે નાણાકીય આવકથી આપણો અંદાજો નહીં આવે પણ રિયલમાં આપણે એ નાણાં વડે કેટલી ખરીદ શક્તિ કરી શકીએ છીએ, કેટલી વસ્તુઓ ખરીદી શકાય, તો એને આપણે વાસ્તવિક આવક કહીએ. એક બાજુ આવક પણ વધતી હોય ને ભાવો પણ વધતા હોય તો આપણને નાણાકીય આવક વધેલી દેખાય. ને આપણે કહીએ કે પગારના ધોરણો ઊંચા હોય, વેતન ઊંચા હોય, પણ એના દ્વારા જો આપણે કહીએ કે પહેલા કરતા ઓછી જો આપણે એમ કહીએ કે વસ્તુ અને સેવાઓ ખરીદી શકતા હોય તો આપણે એમ કહી શકીએ કે નાણાકીય આવક ભલે વધેલી છે પણ વાસ્તવિક આવક પહેલા કરતા ઘટેલી છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ અર્થતંત્રમાં નાણાકીય આવકમાં જ વધારો થયેલો છે એટલે પ્રગતિ થયેલી છે એમ આપણે કહી શકીએ નહીં. પણ નાણાકીય આવકની સાથે જો વાસ્તવિક આવક વધતી હોય તો આપણે કહી શકીએ કે સાચા અર્થમાં દેશે પ્રગતિ કરેલી છે. કારણ કે આપણે ઘણી વખત જાણીએ છીએ કે ભાવ વધારાને લીધે જે કૃત્રિમ જે નાણાકીય આવકમાં વધારો આપણને દેખાય છે કેવું હોય, ભ્રામક હોય છે, ચેતવણો હોય.
એ વાસ્તવિક આપણને લાગતું નથી. આના માટે અર્થશાસ્ત્રીઓ ખૂબ સરસ મજાના ઉદાહરણો આપે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક માટે, બરાબર, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા આપણે દુકાનમાં બજારમાં જઈએ છીએ, બરાબર, તો આપણને ઘણી દુકાનની ગોઠવણ એવી લાગે, દુકાન ખૂબ નાની હોય પણ એમાં કાચની ગોઠવણ એવી લાગે કે દુકાન બહુ મોટી છે. તો આપણે કહીએ કે ભ્રામક ચિત્ર ઊભું કરે, આપણને એમ લાગે કે બહુ મોટી દુકાન છે, પણ કાચની ગોઠવણ એવી હોય એટલે આપણને એનું પ્રતિબિંબ એવું દેખાય કે બહુ લાંબી લાંબી દુકાન છે, પણ એકચ્યુઅલમાં વાસ્તવમાં ઓછી નાની છે. ઘણું બધું આપણને એમ લાગે કે આપણે કેવું છે, એમ ચિત્ર આપણા માટે ભ્રામક લાગે, એમ વાસ્તવમાં કઈક જુદું છે, દેખાવમાં જુદું છે. આપણે કહીએ ને કે ભાઈ એકદમ પાતળી વ્યક્તિ, બરાબર, સિંગલ બોડીની હોય અને એ આપણે એમ કહીએ કે પેલા નથી આપણે શિયાળામાં જાડા જાડા જેકેટ પહેરવામાં આવતા, જાડા જેકેટ પહેરવામાં આવે તો નાણાકીય આવક તરીકે આપણે શું વિચારીએ? નાણાકીય ભ્રામક દ્રષ્ટિકોણથી વિચારીએ તો કે ભાઈ છોકરો બહુ જાડો છે, વ્યક્તિ બહુ જાડી છે, તો વાસ્તવમાં તો એ સિંગલ બોડી છે. વાસ્તવિક આવક એટલે હું કે ભાઈ એકચ્યુઅલમાં એ કેવો છે, પેલો કૃત્રિમ રીતે આપણને જાડો દેખાય, બરાબર. કોઈ ઊંચી હાઈટ વાળો વ્યક્તિ હોય મારા જેવો, દાખલા તરીકે ઊંચી હેરીને બૂટ પહેરીને જાઉં, વાસ્તવિક મારી હાઈટ કઈ ઊંચી નથી થઈ જવાની, વાસ્તવિક તો મારી જે હાઈટ 5.3 છે તે જ છે. એટલે નાણાકીય આવક આવું છે કે ભાઈ આપણી હવે કેવું મૂકે છે કે ઊંચાઈ વધવાનો આપણને સંતોષ લાગે, પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે માણસ બટકો છે, ધીંગણો છે, એમ કહી શકીએ. ઓકે, ટૂંકમાં આપણે એમ કહીએ કે કોઈ પણ દેશની જે પ્રજાની સુખાકારી છે, કલ્યાણનું ચિત્ર છે, એ લોકોનું જીવન ધોરણ છે, સુખ સગવડ છે, એ આપણે એમ કહીએ કે નાણાકીય આવક પરથી નહીં પરંતુ વાસ્તવિક આવક પરથી જ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, તો અહીંયા આ આપણો ટોપિક પૂરો થાય છે અને આઈ થિંક આપણે અટકવું પડશે, કારણ કે મારો એસઆઈનો પણ પાછો લેક્ચર છે, બરાબર. એટલે આપણે બાળકો આપણે અહીંયા મીટિંગ આપણે પૂરી કરીએ. હવે છે ને કાલે તો 8 એટલે રજા છે, બરાબર, એટલે હવે આપણે પાછા ગુરુવારે ભેગા થઈએ. અને ગૌરાંગ, પેલી ભાઈ માર્કશીટમાં ભૂલ હોય તો સુધારવી પડે. હા, માઇક ઓન કર દો બેટા. ગૌરાંગ, ગૌરાંગ, માઇક ઓન કર દે ભાઈ. હાલ ચાલ, પછી મને ફોન કરજે.